નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય। ખેડૂતો માટે કપાસના પાકનું વાવેતર કરવું હોય તો ખેડૂતોને સહાય છે તે આપવામાં આવે છે। હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। હવે જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે iKhedoot.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। હવે પોર્ટલ ઉપર હજી સુધી તમે જો રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે લાભાર્થી નોંધણી, તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં તમે આધાર ઈ-કેવાયસી કરાવી શકશો। સૌથી પહેલા તો લાભાર્થીનો જે પ્રકાર છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે ખેડૂત હોય તો ખેડૂતનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે સંસ્થાકીય રીતે અહીં વિવિધ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો સંસ્થાકીયનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે, પરંતુ તમે સંસ્થા કે ખેડૂત નથી તો અહીં ખેડૂત સિવાયનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારા જે આધાર કાર્ડના નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો, અહીં તમે કોના માધ્યમથી તમે ઈ-કેવાયસી કરાવવા માંગો છો, બાયોમેટ્રિક કે ઓટીપી, જેના માધ્યમથી તમે ઈ-કેવાયસી કરાવવા માંગતા હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે બાયોમેટ્રિક સિલેક્ટ કરશો તો ડિવાઇસનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને કેપ્ચર ઉપર ક્લિક કરશો તો ઈ-કેવાયસી છે તે થઈ જશે। પરંતુ તમે જો ઓટીપી નો ઓપ્શન સિલેક્ટ કરશો તો તમે જે આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક કરેલ છે તેમાં એક ઓટીપી જશે। અહીં ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેન્ડ ઓટીપી ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેન્ડ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક કરેલ છે તેમાં 6 ડિજિટ નો ઓટીપી જશે। તે ઓટીપી આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। મિત્રો, અહીં ઓટીપી ટાઈપ કરશો એટલે તમારી જે આધાર કાર્ડની વિગત છે તે ઓટોમેટિક આવી જશે। જેમ કે આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ અહીં તમને જોવા મળશે। આધાર કાર્ડ મુજબ તમારું જે જેન્ડર છે તે જેન્ડર જોવા મળશે। આધાર કાર્ડમાં જેવી રીતે તમારું સરનામું છે એવી જ રીતે સરનામું અહીં તમને જોવા મળશે। આધાર કાર્ડ મુજબ તમારી જે તે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં તમને જોવા મળશે। તે તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં તમને એક કેપ્ચા કોડ એટલે કે એક સરવાળો છે તે પૂછવામાં આવેલ હશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સાચું અને આગળ વધુનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો, આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં તમારે તમારા મોબાઈલ નંબરને વેરીફાઈ કરવાના રહેશે। તમારા જે તે મોબાઈલ નંબર હોય તે આ બોક્સમાં ટાઈપ કરી ઓટીપી મોકલોનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમે જે મોબાઈલ નંબર આપેલ છે તેમાં મિત્રો ઓટીપી જશે તે ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમે જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ આઈડી અહીં તમે ટાઈપ કરી શકો છો। ત્યાર પછી તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। અહીં તમને એક ફરીથી સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને સબમિટ કરવાનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થયા પછી આગળ મિત્રો તમારે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે અહીં જે લોગિન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં તમને એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર અહીં ટાઈપ કરી અને લોગિન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિન કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીં જે ખેતીવાડીનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી અને શોધોનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી ખેતીવાડી વિભાગની જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં તમને અલગ અલગ કપાસ માટે 2 યોજના જોવા મળશે।
એ મિત્રો અલગ અલગ બે ગાળા છે, 90 બાય 60 સેન્ટીમીટર નો ગાળો અને 90 બાય 30 સેન્ટીમીટર નો ગાળો. હવે તમે જે ગાળાનું વાવેતર કરેલું હોય તેમાં તમારે અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે. તમે કોઈ પણ એક જ યોજનાનો લાભ છે તે મેળવી શકશો. બંને યોજનાનો લાભ છે તે તમે મેળવી નથી શકતા. કોઈ પણ એક જ ગાળાની યોજના છે તમે તેનો લાભ મેળવી શકશો. હવે તમારે જે યોજનામાં અરજી ફોર્મ ભરવું હોય તો તેની સામે અહીં જે અરજી કરવાનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. બંને યોજનામાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક યોજનાને ધ્યાનમાં રાખી અને આગળ વધીશું. જેવું મિત્રો તમે અરજી કરોના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. તેમાં મિત્રો અહીં જે સૂચના આપેલ છે તેને વાંચી લેવાની રહેશે. ત્યાર પછી આગળ માટે ક્લિક કરવાનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે. અરજી ફોર્મ અલગ અલગ 5 સ્ટેપમાં હશે. 5 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે. સૌથી પહેલા તો તમારે આધાર કેવાયસી એટલે કે આધારની ચકાસણી છે તે કરવાની રહેશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે આધાર કાર્ડ નંબર આપેલ છે તે નંબર ઓટોમેટિક લઈ લેશે. તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી નથી શકતા. અહીં જે ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી આધાર વેરિફિકેશનનો પ્રકાર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીં જે ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેન્ડ ઓટીપી નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેન્ડ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે. તેમાં જે ઓટીપી આપવામાં આવે તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ ઓટીપી નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે વેરીફાઈ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું આધાર છે તે વેરીફાઈ થઈ જશે અને આધાર કાર્ડ મુજબ તમારી વિગત છે તે ઓટોમેટિક આવી જશે. જેમ કે તમારું નામ છે, તમારી જન્મ તારીખ છે, ત્યાર પછી જેન્ડર છે, તમારું સરનામું છે. આધાર કાર્ડમાં જેવી રીતે વિગત જે આપેલ છે એવી રીતે વિગત ઓટોમેટિક લઈ લેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારી અરજી છે તે બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે તમારી વિગત છે તે આપવાની રહેશે. તમારા આધાર કાર્ડના નંબર છે તે અહીં ઓટોમેટિક આવી જશે. આધાર કાર્ડ મુજબ તમારું જે નામ છે તે અહીં ઓટોમેટિક લઈ લેશે. તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. ત્યાર પછી તમારું સરનામું છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ગામ અથવા તો શહેરનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારા એરિયાના જે પિનકોડ નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી આધાર કાર્ડ મુજબ તમારું જે જેન્ડર છે તે જેન્ડર પણ અહીં ઓટોમેટિક લઈ લેશે. તેમાં પણ તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. તમારી જે જાતિ છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ઓબીસી એટલે કે એસસીબીસી કેટેગરી છે. ત્યાર પછી જનરલ, ઈડબ્લ્યુએસ છે, આર્થિક રીતે નબળા વર્ગ છે, એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ છે, એસસી એટલે કે અનુસૂચિત જાતિ છે. જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ એડ્રેસ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે દિવ્યાંગ છો કે કેમ, જો દિવ્યાંગ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી ખેડૂતનો પ્રકાર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો તમારી પાસે 1 હેક્ટર કરતા ઓછી જમીન છે તો તમે સીમાંત ખેડૂતમાં આવશો. 1 હેક્ટર થી લઈ અને 2 હેક્ટર સુધીની જો તમારી પાસે જમીન હશે તો તમે નાના ખેડૂતમાં આવશો અને 2 હેક્ટર કરતા વધારે જમીન હશે તો તમે મોટા ખેડૂતમાં આવશો. તેમાં મિત્રો અહીંથી તમને જે પ્રકાર લાગુ પડતું હોય તે પ્રકાર તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં ઓટોમેટિક આવી જશે, પરંતુ તમે તેને બદલવા માંગતા હોય તો તમે તેને બદલી શકશો. ત્યાર પછી પાકની વિગત છે તે આપવાની રહેશે. હવે આગળ જો તમે 90 બાય 60 સેમીનું અંતર જો સિલેક્ટ કરેલ હશે તે યોજનામાં અરજી ફોર્મ ભરતા હશો તો અહીં તમને 90 બાય 60 સેમીના અંતરે કપાસ પાક વાવેતર કરવા માંગુ છું તેવો ઓપ્શન જોવા મળશે. પરંતુ 90 બાય 30 સેમીમાં તમે અરજી ફોર્મ ભરતા હશો તો અહીં તમને 90 બાય 30 સેમીનો અંતર છે તે તમને ઓપ્શન જોવા મળશે. તો તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી કપાસનું બિયારણ તમે ખરીદેલ છે કે કેમ, જો કપાસનું બિયારણ હાલ અત્યારે તમે ખરીદેલ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે કે મેં સરકાર દ્વારા માન્ય કપાસની જાત ઉગાડી છે. તે વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ તમારી અરજી છે તે ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે બેંક ખાતાની વિગત છે તે આપવાની રહેશે. હવે તમારું ખાતું જે શાખામાં હોય
તે શાખાનો જે IFSC કોડ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી અને નંબર ચકાસવાનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમારા બેંકનું નામ છે તે અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી બેંક જે જિલ્લામાં આવેલી હશે તે જિલ્લાનું નામ પણ અહીં ઓટોમેટિક આવી જશે અને બેંકની બ્રાન્ચનું નામ પણ અહીં ઓટોમેટિક લઈ લેશે। ત્યાર પછી તમારા જે બેંક ખાતા નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તે જ ખાતા નંબરને કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। બેંકમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। બેંકમાં જેવી રીતે તમારું સરનામું છે એવી જ રીતે ઇંગ્લિશમાં સરનામું અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। તમામ બેંકની વિગત ભરાઈ ગયા પછી ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે જમીનની વિગત છે તે આપવાની રહેશે। હવે મિત્રો અહીં તમે જો જમીનની વિગત એડ કરેલું હોય એટલે કે તમે તમારું ખાતું એડ કરેલું હોય તો તમે જે ખાતામાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે ખાતાની સામે અહીં તમને એક ચેકબોક્સ જોવા મળશે, તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। પરંતુ જો જમીનનું ખાતું એડ ન કરેલું હોય અથવા તો બીજા ખાતામાં તમે અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે નવું ખાતું છે તે એડ કરવાનું રહેશે। ખાતું એડ કરવા માટે અહીં તમને એડ નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીં તમે કેવા પ્રકારના ખાતેદાર છો, તમે જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જમીન જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જમીન જે તાલુકામાં આવેલી છે તે તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જમીન જે ગામમાં આવેલી છે તે ગ્રામ પંચાયતનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં ખાતા નંબરનું એક લિસ્ટ તમને જોવા મળશે, તેમાં તમારું જે ખાતા નંબર હોય તે ખાતા નંબર તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેવા તમે ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે તે ખાતામાં જેટલા ખાતેદાર હશે તેનું અહીં એક લિસ્ટ છે તે જોવા મળશે, તેમાંથી મિત્રો તમારે તમારું નામ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમે જો 7/12 ની નકલ અપલોડ કરવા માંગતા હોય તો અહીં તમે 7/12 ની નકલ છે તે અપલોડ કરી શકો છો। જો 8 ની નકલ અપલોડ કરવા માંગતા હોય તો તમે તે પણ કરી શકો છો। તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં જે સાચુંનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં એક નવું ખાતું છે તે એડ થઈ જશે। ત્યાર પછી ખાતું એડ કર્યા પછી તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં સામે ચેકબોક્સ જોવા મળશે, તેમાં ટીક કરી દેવાનું રહેશે અને સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજી છે તે 5મા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીં જે એડ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં જે ડોક્યુમેન્ટનો પ્રકાર છે તેમાં અહીં જે આધાર કાર્ડ છે તે અપલોડ કરવાનું રહેશે। જો તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તે પણ અપલોડ કરવાનું રહેશે, પરંતુ તે લાગુ પડતું હોય તો તે પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે, નહીતર તમામ જે ખેડૂત ખાતેદાર છે તેઓએ આધાર કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે। તો અહીં આધાર કાર્ડનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આધાર કાર્ડની આગળની બાજુનો વ્યવસ્થિત ફોટો પાડી અને તેને સ્કેન કરી અથવા તો ફોટો પાડી અને મિત્રો તે આગળની બાજુ અહીં તમારે અપલોડ કરવાની રહેશે। અહીં જે દસ્તાવેજ દાખલ કરવાનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે આધાર કાર્ડની આગળની બાજુનો વ્યવસ્થિત ફોટો પાડેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં આધાર કાર્ડની આગળની બાજુનો ફોટો અપલોડ થઈ જશે। એવી રીતે આધાર કાર્ડની જે પાછળની બાજુ છે તેનો પણ વ્યવસ્થિત ફોટો પાડી અને તે ફોટો અહીં તમારે અપલોડ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે સાચોનો ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં મિત્રો આધાર કાર્ડ છે તે જોવા મળશે, તેની સામે આ મુજબ એક ચેકબોક્સ હશે, તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમામ વિગત ભરાઈ જાય, તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી અહીં જે સબમિટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। અરજી ફોર્મ સબમિટ કર્યા પછી મિત્રો તમારે જો તે ફોર્મની પ્રિન્ટ કાઢવી હોય, પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અહીં જે મેનુ આપેલ છે તેમાં અરજીનો ઓપ્શન જોવા મળશે, તે અરજીના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ ખેડૂત પોર્ટલ ઉપર તમે જેટલી યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમે 90/30 નો જે ગાળો છે તેમાં જો અરજી ફોર્મ ભરેલ હશે તો અહીં ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી એટલે કે CST નો ઓપ્શન છે તે જોવા મળશે। તેની સામે જે પ્રિન્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો જે ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। પરંતુ 90/60 નો જે ગાળો છે તેમાં જો તમે અરજી ફોર્મ ભરેલ હશે તો ICM એટલે કે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ નો ઓપ્શન જોવા મળશે। તેની સામે જે પ્રિન્ટ નો ઓપ્શન આવે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે।
તો એ રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની જે યોજના છે કપાસ પાકના વાવેતર માટે જે સહાય આપતી યોજના, તો તમે તેમાં જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।